બહુ બહુ બોલ બોલ કરે ને તોય વાચાડ કહેવાય. હાવ ન બોલે જ મેઢો કહેવાય. એટલે માપે બોલવું, સારું બોલવું, મીઠા બોલો, અચ્છા બોલો. હા, કહેવત છે. ખાવાની અને બોલવાની આ બે વસ્તુ કહેલી છે. હા, જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું, જેનું તેનું ન ખાવું, જે તે રીતે ન ખાવું. પછી જ્યાં ત્યાં ના બોલવું, જેવું તેવું ના બોલવું, જેનું તેનું ના બોલવું અને જે તે રીતે ના બોલવું. હા, જેવી તેવી રીતે બોલે ને તો પણ એ અહીંયા આવું બોલે આમ નો કે. અરે કે હું તો રામ નામ લઉં છું, ઘણા કે હું તો રામ નામ લઉં છું, પણ જ્યાં ત્યાં ન બોલાય અને જેવી તેવી રીતે ના બોલાય. હા, માંડવા પસાર જઈને રામ બોલો ભાઈ રામ બોલીએ તો બોલો ભઠ્ઠો લઈને વાહ થાય. હું રામ નામ જ બોલું છું, પણ ઠાઠડી ઉપાડીએ તો રામ બોલો ભાઈ રામ બોલાય, અને માંડવા વસારે જઈને બોલીએ ને તો રામ રામ બોલાય. વચમાંથી એક શબ્દ નીકળી ગયો ને. આ જ મહત્વનું છે. અને એટલે જ મારે એને જાણવું પડે, જ્ઞાન લેવું પડે. એટલે તો આપણે આપણા છોકરાઓમાં પણ માણસ કે ને કે તમે સંસ્કાર નાખવા ના પડે. જેવું જીવો ને એવું એ જીવતા શીખી. જેવું જીવીએ ને ઘરમાં એવું એ જીવતા શીખી જાય. અને એટલે જ માણસને વારે વારે કહેવું પડે છે માણસ થા, માણસ થા. ગધેડાને કોઈ દી કહેવું પડ્યું ગધેડો થા? નહીં. માણસને કહેવું પડે. શા માટે? તારે કઈ રીતે જીવવાનું. તું 3 પેઢી બગાડીશ. તું જીવે છે ખરાબ, તારા છોકરા જ ખરાબ જીવશે, તારા છોકરાના છોકરા પણ તારું જીવન જોઈને એવા શીખશે. એટલે આપણે બુઢા થયા ને તો બહુ જવાબદારી આવીશ કે 2 પેઢીમાં આપણે કુસંસ્કારનો ઘુસાડ દઈએ, એ ધ્યાન રાખવા. અને એટલે જ કીધું છે પરંતુ પોતાના સામાન્ય પ્રકાશ એટલે કે ચેતન, સામાન્ય પ્રકાશ એટલે ચેતન માં પોતાની સ્વતઃ સિદ્ધ સ્થિતિનો અનુભવ થતા હું કરતા છું. કારણ કે આમાં સામાન્ય ચેતન છે. આ ચેતન વિના દેહ હાલતો નથી. જ્યાં સુધી અંદર છે ને ત્યાં સુધી 4 માળ ચડી જઈએ. અંદર છે ત્યાં સુધી 4 માળ ચડી જઈએ, પછી 4 ને ખંભે જઈએ. આ ચેતનની જ તાકાત છે, પણ દેખાતો નથી. અને એના માટે જ મારે શીખવું પડે. અને એટલે જ કીધું છે પોતાની સ્વતઃ સિદ્ધિનો અનુભવ થતા હું કરતા છું એવો ભાવ આવી જ શકતો નથી. કારણ કે સમષ્ટિની તાકાતથી મારું હાલે છે. હવે ખરેખર જોવા જઈએ ને એને શક્તિ નિર્માણ થાય, પણ કેવી રીતે નિર્માણ થાય? ભગવાન બધી બાજુ આપણું ધ્યાન રાખે છે. દાળ ભાત શાક રોટલી કંઈ પણ ખાઈએ, મીઠાઈ શ્રીખંડ આ તે બધું ખાઈએ, પણ એમાંથી જ ધાવણ બને, દૂધ બને, આપણું પોષણ થાય. પછી બિયારણ વાવ્યું, એમાંથી છોડવો ઉગ્યો, એમાં ડુંડું આવ્યું, એમાં 1000 દાણા ભર્યા, એ જ અનાજ ઉત્પન્ન થયું, એ આપણે ખાઈએ, ડિસ્ટ્રોય થાય, એમાંથી લોહી બને, લોહીની તાકાતથી શરીર હાલે. એ જ ભગવાને ઝાડવા વાવ્યા, એમાંથી પ્રાણવાયુ ઉત્પન્ન થયો, એ પ્રાણવાયુ આપણે લઈએ, આપણે જે કચરો કાઢીએ એ ઝાડવા લઈએ, એમાં જીવે ને આપણે આમાંથી. આપણને ક્યાં ભગવાને નથી હાંસવા? એ તો કહો. ખરેખર આ બધું જોવા જઈએ ને તો એક પણ વસ્તુ ભગવાને આપ્યા વિના આપણે જીવી શકતા નથી. પાણી આપ્યું, હા, પેટ્રોલ આપ્યું, બાંધવા માંડ્યા. હા, હવે પાણી હાટું બાદ છે, કારણ કે હાંસવું નહીં. પેલા પેટ્રોલના યુદ્ધ થાય છે, પછી પાણીના યુદ્ધ થાય. કારણ કે કપાતર છોકરા હાંસવે નહીં, પછી શું કરે? બાય બોરો એન્ડ સ્ટીલ. અંગ્રેજીમાં કહેવત છે કે ભાઈ પાણી કમાણી કરીને કાઢો, મહેનત કરીને કાઢો, ત્યારે શું કે છે? ના નીકળે તો શું કે? કોઈ પાસેથી માગી લાવો, અને એમ ના મળે તો લૂંટી લાવો. સ્ટીલ લૂંટવું થઈ ગયું કે ના થઈ ગયું? બાય બોરો એન્ડ સ્ટીલ. તો એક સમય એવો પણ આવશે, કારણ કે આપણે સમજતા નથી. જ્યારે પાણી જાતું હોય ત્યારે આપણે એને સાચવવા માંગતા નથી. આવનારી પેઢીને રૂપિયા દેહો, પણ પાણી નહીં હોય તો? આજે દુબઈ વાળાની દિશા કેવી છે? એ દરિયામાંથી મીઠું પાણી બનાવી અને એના ગામડાને એની પ્રજાને શહેરમાં પહોંચાડતા હતા, પાતા હતા. હવે આ ઈરાનનું ને દુબઈ વાળાનું યુદ્ધ થયું. હવે 2 મિયા બાંધ્યા છે, એક શિયા છે ને એક સુન્ની છે. હવે ઓલા મિસાઇલ મારી, આનું પાણી જે દરિયાના પાણીને ખારામાંથી મીઠું કરવાનું જે હાલતું હતું એ જ તોડી નાખ્યું.
હવે એ પાણી લેવા ક્યાં થાય? હવે અટાણે બહારથી સ્ટીમર ભરીને લાવે તઈ થાય. હવે એ પૂરું પડે ખરું? આપણે ઘેરે નળ આવતો હોય અને બાલટી ક્યાંયથી પાણી લાવવું હોય તો ધ્યાન રાખવું પડે. આ વસ્તુ જયારે થઈ એને એ લોકોને ભાન જ છે. મને તે ભાઈ કીધું કે મિયા ભાઈ આપણાથી ઊંધા હાલે કે એ કે આમાં હાથ ધોવે ને તો કે આમ કરે, ઊંધા ધોવે. હા, અને આપણે છે ને આમ ધોઈએ. આપણે એમ હેઠા હાથ રાખીને ધોઈએ ને એ આમ ધોવે. પેલા આમ કરશે પછી આમ કરશે, કોણી સુધી લઈ. મેં કીધું અરબસ્તાનમાં પાણી જ નથી. એક ખોબામાં પાણી આપે એમાંથી હાથે ધોવે ને કોણી સુધી પાણી પુગાડી દે એટલે ઊંધું થયું ન થયું. એને પાણીનો ઉપયોગ ખબર પડે, આપણને પડે? આપણે નર્મદાનું પાણી આવ્યું એટલે હાવ બેદરકાર થઈ ગયા. બોલો. હા, નળ ઘણા તો આમ ચાલુ મૂકી દઈએ. મેં તો એક ભાઈને કીધું હું કા નળ ચાલુ છે, મને કે તો ગટર સાફ થાય. મેં કીધું પાણી સાફ થાય. જે ગટરમાં ગયું છે એ ગંદકી થઈ, એ વરાળ થઈને ઉડી ગઈ, કાશ્મીરમાં જઈને બરફ પડ્યો, આયનું પાણી ત્યાં વયું. આપણે રોકી શકવાના નહીં. ભગવાન કે કપાતર પાક્યો છો તું ભોગ. બાપો હારામાં હારા રૂપિયા કમાઈ અને બેલેન્સ કરીને ગયો હોય, મરી ગયો હોય, ભલે કેતો હોય બાપો લીલી વાળી મૂકીને ગયો, પણ છોકરો કઈ કમાઈ નહીં, બાપાની મિલકત જુગારમાં દારૂમાં ઉડાડ્યા કરે તો વેલી ભીખ માંગવાનો વારો આવે કે ન આવે? એક ભાઈ તો મંદિરના ઝાંપા આગળ ભીખ માંગતો, તો એક 4 વ્હીલ વાળો આવ્યો એટલે એને કીધું કે 10 રૂપિયા આપો. એટલે ઓલા અહીંયા 50 નોટ કાઢીને આપી. એ કે મારી પાસે છૂટા નથી તો કરાય. હા, એટલે 50 નોટ આપી. બોલો મંદિરમાં જતો પાછો વળ્યો. એ કે તમે કોઈ સારા ઘરના લાગો નહીં, આ ભીખ માંગવાનો વારો કેમ આવ્યો? બસ કે તમારી જેમ જ. એટલે કે મારી જેમ એટલે? તો કે એ મારી પાસે 10 માંગતા હતા ને ત્યારે કે હું હોની નોટ આપતો હતો. એટલે કે આપવામાં બધું વયું ગયું કે તઈ આમ મોટાઈ માનતો હતો કે આજે તમારી મારી પરિસ્થિતિ થઈને આવી એવી તમારી પણ થાય. કારણ ઘર બારીને તીર્થ કરાય નહીં. આપણે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે દાન ક્યારે કરો? હો કમાણા છો તો 10 આપો એનો વાંધો, પણ 10 કમાણા છો ને 10 આપી દો તો વાહે વધે નહીં. એટલે આપણે ગામડામાં કહે છે વાસી વધે નહીં કે પૂતા ખાય નહીં. એટલે પેલું યાદ રાખવાનું. ઘણાને એવું લાગશે કે બાપુ આપવાની ના પાડે છે. આપવાનું એટલે માપે આપવાનું. હા, અને પછી આપણે બધું હોય એટલું આપી દઈએ તો હાલે નહીં. પુણ્ય કમાવું એની ના નથી. હા, પણ ઘર મૂકી દઈએ ને, હા ઘર દઈ દઈએ ને ઓહરીમાં થોડું રેવાય. હા, આપણે ગામડામાં તો ઓસરી ઘર 2 કેતા ને. હવે અહીં તો ઓસરિયું રીત નથી. રે એવડી ઢબલી કેવડી. હા, એક ખાટલો ન રે એને પાછા લોબી કી. અને એ ઓસરી તો કોઈને કેતા જ આવડતી નથી. ઓસરી કોને કહેવાય એ જ ખબર નહીં પડે. હું ખરેખર આ પેઢી જ્યાં સુધી પાઘડી વાળી છે ને અને આપણે છીએ ને ત્યાં સુધી ઓસરી ની ખબર પડશે. પછી પાઘડી ફોટામાં જોવા જ આવી જશે કે પાઘડીઓ આવી હતી. એ નથી ઓલો આપણે માંગડા વાળા દુ હોય છે ને કે 50 પાઘડીઓ આમાં આટાળી એકય નહીં, મીટેના ભારવું માંગડા, એવું કઈક છે ને. પછી ઘણી વખત આ ફોટામાં જ જળશે. આ છેલ્લી પેઢી પહેરી લે બસ. પછી કોઈને પાઘડી બાંધતા જ નહીં આવડે, પહેરવે ને ક્યાંથી? અને હવે તો આ ટોપિયું આવી છે અને પછી ટોપિયું ફેરવશે. આમ 2 અરબ થાય ને. હા, પાણી પાઈ દો અને પાણી ફેરવો, એના અર્થ જુદા છે. પાણી પાવ, હા પાઈ દો એટલે મરતો હોય એને. પાણી પાઈ દો, પાણી પાવ અને પાણી ફેરવો, આ ત્રણેયના અર્થ જુદા છે. એમ આપણે ગુજરાતીની અંદર જે તાકાત છે ને એમાં તત્વજ્ઞાન છે. અને એટલે જ